જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 13 માર્ચ 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ગુજરાતની અંદર 2025 નું ચોમાસું કેવું રહી શકે છે, આજે હોળીના પવનને આધારે ચોમાસું કેવું રહી શકે, સારું રહેશે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું। તમે જાતે પણ હોળીના પવનને આધારે ચોમાસાનો વર્તારો કાઢી શકો છો તો તેની વિગતવાર અપડેટ મેળવીશું। આ વર્ષે પશ્ચિમ દિશાનો પવન હોવાનું પણ અનુમાન દેખાઈ રહ્યું છે, તો વિગતવાર માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ઉનાળે કાળો કહેર વર્તાવી રહ્યો છે। માર્ચ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો ઉચકાયો છે। ઉનાળો આવો છે તો ચોમાસું કેવું રહી શકે છે, ગુજરાતીઓ ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન અને આગાહી માટે રાહ જોતા હોય છે। ચોમાસાના વર્તારો માટે ખાસ કરીને હોળી અખાત્રીનો પવન જોવામાં આવે છે અને તેના પરથી ચોમાસું કેવું રહી શકે છે તેનો વર્તારો કાઢતા હોય છે। તે અંગે વિશેષ માહિતી મેળવીએ તો ખાસ કરીને મિત્રો, સામાન્ય રીતે હોળીનો પવન એટલા માટે જોવામાં આવે છે કે હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે। ચાલુ વર્ષે હોળી પર પશ્ચિમ તરફનો પવન રહેવાનું અનુમાન દેખાઈ રહ્યું છે। વારંવાર હવામાનમાં પલટા આવી રહ્યા છે। ઉત્તર પૂર્વથી વાયવ્ય ભાગમાં જવાની શક્યતા છે, ક્યાંક નૈઋત્ય તરફ જવાની પણ શક્યતા છે પવનો, એટલે કે ધુમાડો ખાસ કરીને, એટલે ઉનાળુ પવન રહેવાની શક્યતા આ વર્ષે દેખાઈ રહી છે। હોળીનો પવન સૂર્યાસ્ત થયા બાદ 96 મિનિટ સુધી જોવામાં આવે છે। ખાસ કરીને પવનો પશ્ચિમ હોય તો સારો વરસાદ થાય છે, નૈઋત્યનો પવન હોય તો સાધારણ વરસાદ થાય છે, પરંતુ હોળી પ્રગટાવ્યા બાદ પવન કઈ દિશાનો છે તે નક્કી થાય છે ચોમાસાનું અનુમાન, એટલે કે આ ઉપરથી નક્કી થઈ શકે છે 2025નું ચોમાસા દરમિયાન વરસાદ કેવો થઈ શકે છે। આ વખતે ઉનાળુ પવન ફૂંકાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। હોળીનો પવન ઉત્તર કે ઈશાન તરફનો હોય તો શિયાળો લંબાઈ શકે, પૂર્વનો પવન હોય તો વર્ષ ખંડવૃષ્ટિવાળું આવે, ઈશાનના પવનો વાય તો ઠંડી આવે। હોળીના દિવસે ખૂણા અને દિશા 8 દિશાનો પવન જોવામાં આવતો હોય છે। ઉત્તરનો પવન શિયાળો લંબાઈ પરંતુ વરસાદ પુષ્કળ થવાના ચિહ્નો પણ બતાવતો હોય છે। ખાસ કરીને પશ્ચિમ અને વાયવ્યનો પવન ફૂંકાય તો પણ વરસાદ સારો થતો હોય છે। નૈઋત્યનો પવન સાધારણ વરસાદ થવાના ચિહ્ન બતાવે છે, તેમજ મિત્રો દક્ષિણનો પવન ફૂંકાય તો વર્ષ નબળું થવાના સંકેત પણ બતાવતા હોય છે। અગ્નિનો પવન વાય તો ચોમાસામાં ભારે વાયુ ફૂંકાય અને વર્ષ નબળું આવે, પૂર્વનો પવન વાય તો વર્ષ ચારેય દિશામાં પવન વાય અને આકાશમાં ઘૂમરી ચડે તો દુષ્કાળ પડે છે। પરંતુ ચાલુ વર્ષે હોળીના દિવસે પશ્ચિમનો પવન ફૂંકાવાની શક્યતા દેખાઈ રહી છે। તો જાતે તેમ મિત્રો હોળી પ્રગટાવ્યા બાદ હોળીનો ધુમાડો કઈ દિશામાં જાય છે તે અંગેનો તમે જાતે અભ્યાસ કરી શકો છો અને આગામી 2025નું ચોમાસા દરમિયાન વરસાદ કેવો પડી શકે છે, કેટલા માત્રામાં પડશે તે તમે જાતે પણ જાણી શકો છો। તેનો ફોટો પણ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવશે, તેના દ્વારા તમે જોઈ શકો છો।